पूर्णमिद पूर्णतप्यो पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। એ બ્રહ્મ પરમ તત્વ કે પરમેશ્વર પૂર્ણ છે, આ દ્રશ્યમાન જગત પૂર્ણ છે. પૂર્ણ એવા બ્રહ્મમાંથી પૂર્ણ એવું આ જગત ઉત્પન્ન થાય છે. પૂર્ણનું પૂર્ણમાંથી પૂર્ણ એવું આ જગત લઈ લેવામાં આવે તો પૂર્ણ બ્રહ્મ પરમ તત્વ કે પરમાત્મા જ બાકી રહે છે. મુંડકોપનિષદનો આ શાંતિ મંત્ર અત્યંત સુપ્રસિદ્ધ છે. અનેક ક્રિયાઓમાં, કર્મકાંડમાં અથવા કથા વાર્તામાં અંતે આ મંત્ર વારંવાર બોલાતો આપણે સાંભળીએ છીએ. એનો અર્થ અને ઉચ્ચારણ બંને સરસ છે, સરળ છે અને પૂર્ણની પુનરાવૃત્તિ વારંવાર થતી હોવાથી એ કર્ણપ્રિય પણ લાગે છે. આ જગતમાં ઘણીવાર બહુ સહેલું દેખાય એ બહુ અઘરું પણ નીકળે છે. આ વાત આ મંત્રને બહુ જ સારી રીતે લાગુ પડી શકાય છે. મંત્રના શબ્દાર્થ સરળ છે. એ પૂર્ણ છે એટલે પરમેશ્વર પૂર્ણ છે. ઇદમ એટલે આ દેખાતું જગત પણ પૂર્ણ છે. વળી પૂર્ણમાંથી પૂર્ણ પેદા થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ લઈ લઈએ તો પણ પૂર્ણ જ રહે છે. પરમેશ્વર પૂર્ણ છે એ તો સમજ્યા. કહેવાયું છે સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક છે, માનવ માત્ર અધૂરા. પણ આ દેખાતું જગત પણ પૂર્ણ છે તે કેવી રીતે? જુઓ, એક સિદ્ધાંત છે કે કાર્ય હંમેશા પોતાના કારણમાંથી ગુણોને પ્રાપ્ત કરે છે. કાર્ય વિદાનાધિ ગુણાનધિ તે. જેવું કારણ તેવું કાર્ય. સોનાનામાં જે ગુણ હોય છે એ એના ઘરેણામાં પણ હોય જ. નરસિંહ મહેતા યાદ આવી જાય કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઈશ્વર પૂર્ણ તો પછી એમાંથી સર્જાયેલું જગત પણ પૂર્ણ. હવે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવાય તો પૂર્ણ જ બાકી રહે. આ કેવી રીતે બને? ગણિતની ભાષામાં બહુ જ સરળ રીતે સમજાશે. શૂન્યમાંથી શૂન્ય જો બાદ કરીએ તો શું વધે? શૂન્ય જ વધે. તો પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરીએ તો પૂર્ણ જ વધે. ગણિતની વાત આવી એટલે સમજીએ. ગણિતમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એમ આંકડા આપણે બોલીએ છીએ. આમાં આપણે ત્યાં વિદ્વાનો કહે છે કે 9નો અંક એ પરમ બ્રહ્મનો, પરમાત્માનો છે અને 8નો અંક માયાનો છે. આમ 9ને ગમે તે અંકથી ગુણો 9 જ રહેશે. હવે માયાનો અંક 8 જોઈએ. આમ જોઈ શકાશે કે દરેક વખતે 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 એમ ઘટાડો જ થાય છે. એ જ્યારે 8, 9ના સંગમાં આવે છે એટલે કે માયા બ્રહ્મના સંગમાં આવે છે ત્યારે જ 9 થાય છે, એટલે વધે છે. બાકી બીજી બધી વખત એ ઘટે જ છે. આમ ગણિતની દ્રષ્ટિએ પૂર્ણ એટલે 9 એને પૂર્ણાંક કહે છે, કારણ એ કોઈ પણ રીતે એને ગુણો એ 9 જ રહે છે. જ્યારે 8 દરેક વખતે ઘટે છે માટે એ માયાનો અંક કહેવાય છે. ઈશ્વર, પરમેશ્વર, પરમ તત્વ કે બ્રહ્મ જે કહો તે પણ પૂર્ણ છે, પરિપૂર્ણ છે અને સર્વથી શ્રેષ્ઠ છે એમાં મંત્રમાં કહેવાયું છે. ખરેખર જે મહાપુરુષો થયા છે તેમને તો જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં તું જ ઈશ્વર દેખાય છે. શંકરાચાર્યે જગતને નાશવંત ગણાવ્યું છે અને પરમ તત્વને, બ્રહ્મને અવિનાશી, અજર અને અમર ગણાવ્યું છે. એ વાત અહીં જોઈ શકાશે કે ઈશ્વર બ્રહ્મ પૂર્ણ જ છે, વળી જગત પૂર્ણ છે. એમ કહેવાય તો વલ્લભાચાર્ય કહે છે કે ઈશ્વર પૂર્ણ છે તેમ જગત પૂર્ણ છે, કારણ કે પૂર્ણ એવા ઈશ્વરમાંથી અવતર્યું છે માટે એ પણ પૂર્ણ છે. તેઓ મુજબ બ્રહ્મ સત્ય અને જગત પણ સત્ય. અહીં આ મંત્ર એમની મદદે આવે તેવો છે. તેઓ જગત અને સંસારને જુદો ગણે છે. જગત એ ઈશ્વરનું સર્જન છે માટે એ સત્ય છે, ત્યારે સંસાર એ જીવના મારા તારાની ભાવનાથી જન્મે છે માટે એ નાશવંત છે. ભારતની ભૂમિમાં અનેક મતાંતરો છે અને એને સ્વીકારે ગણીને પ્રાચીન આચાર્યોએ વૈચારિક લોકશાહી આપેલ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત એક છે પણ વિદ્વાનો એને અનેક રીતે કહે છે. આ થઈ વૈચારિક સ્વતંત્રતા એટલે વૈચારિક લોકશાહી. પરિણામે ચાર્વાક જેવા નાસ્તિક મનને પણ આપણી ભૂમિમાં દર્શન ગણાવ્યું છે. જે હોય તે, પણ આ મંત્ર પરમ કૃપાળુ પરમેશ્વર બધી જ રીતે પૂર્ણ છે એ વાત નિર્વિવાદ રીતે સિદ્ધ કરે છે. પંચામૃત. આધુનિક વિજ્ઞાન બ્રહ્માંડની શોધખોળ કરી તેના રહસ્યો જાણવા પ્રયત્ન કરે છે. બ્રહ્માંડની સીમાઓ અમર્યાદિત છે. તાજેતરમાં ખૂબ શક્તિશાળી ઉપગ્રહ આધારિત ટેલિસ્કોપ મારફત દરરોજ આપણને અનેક આશ્ચર્યજનક માહિતી મળે છે. આપણા પૂર્વજોએ બ્રહ્માંડને પાણીમાં નંખાયેલ કંકર થકી ઉત્પન્ન થતા વર્તુળાકાર વલયો જેવું દર્શાવ્યું હતું. આપણા પૂર્વજોએ 108 અંડ બ્લેક હોલ શોધી કાઢ્યા હતા. આપણે રહીએ છીએ તે પૃથ્વી અંડની બહાર પ્રકૃતિ અંડ, એની બહાર માયેય અંડ અને તેનાથી બહાર
શાકત અંડ અને તે પછી 6 દ્રવ્યો અને 36 તત્વો સાથેનું બ્રહ્માંડ નૃત્ય જે વલયો વર્તુળકારે ઘૂમ્યા કરે છે. આ બ્રહ્માંડમાં 6 દ્રવ્યો અને 36 તત્વો દ્વારા વલયો બનેલા છે. નટરાજનું નૃત્ય એ બ્રહ્માંડના નૃત્યને સમજાવે છે. વાસ્તવિક જીવનમાં કુંભાર અને ઘડો અલગ છે, પરંતુ બ્રહ્માંડની રચનામાં ઘડો અને કુંભાર અલગ નથી. બ્રહ્માંડમાં સર્જન અને સર્જક એક જ છે. આ બાબતો સમજવા માટે અલગ દ્રષ્ટિ, ત્રીજું નેત્ર જોઈએ. ખગોળ વિજ્ઞાન ક્રમશઃ આપણા પૂર્વજોએ દર્શાવેલી વિગતો પ્રમાણિત કરી રહી છે. તે આનંદ અને ગૌરવની ઘટના છે.